નમસ્કાર દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં વાત કરીશું શેર માર્કેટની. આજે સપ્તાહનો અંતિમ દિવસ છે અને સાથે ગઈકાલે આપણે જે પ્રકારે ચર્ચાઓ કરી હતી, અલગ અલગ લેવલ્સ આપણે વાત કરી હતી, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટની ચર્ચા કરી હતી અને તે મુજબ આજે વાત કરીશું આજે માર્કેટમાં શું કારોબાર રહી શકે છે, ખાસ કરીને અન્ય કયા કયા સમાચાર છે કે જે તમામ રોકાણકારો માટે ખાસ જાણવા લાયક છે. અને ત્યારબાદ આપણે વાત કરીશું અલગ અલગ સ્ટોક્સની, જેમાં અલગ અલગ લેવલ્સ, કયા ઇન્સ્ટ્રુમેન્ટના કયા લેવલ્સ રહેશે, ખાસ શું ધ્યાન રાખવાનું છે તેમાં, અને અન્ય કયા ખાસ સમાચાર છે ગ્લોબલ લેવલ પર, તેના પર વિસ્તારપૂર્વક ચર્ચા કરીશું અને ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાઈ ગયા છે તમામ ચર્ચા કરવા માટે શેર માર્કેટ એક્સપર્ટ હરેશ મોતિયાની. હરેશભાઈ, સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. તો ગઈકાલે આપણે જે ચર્ચા કરી હતી તો આખો દિવસ કેવો રહ્યો શેર માર્કેટ માટે, તમામ રોકાણકારો માટે, અને સાથે આજે અંતિમ દિવસ છે સપ્તાહનો, કઈ રીતે આપ જોઈ રહ્યા છો આજનો દિવસ? શિવમ, હવે મને લાગે છે કે સ્ટેટમેન્ટ આપણે બદલવું પડશે કે શેર માર્કેટ કેવું રહ્યું. કારણ કે શેર માર્કેટને આપણે છે ને નોર્મલી નિફ્ટી ને બેંક નિફ્ટી ને ઇન્ડેક્સિસ ઉપર જ આપણે જોતા હોઈએ છીએ. મેઇન તો નિફ્ટી ઉપર જ જોતા હોય છે, ભાઈ કે નિફ્ટી તમને શું બતાવે છે, રાઈટ? તો ગઈકાલના તારીખમાં નિફ્ટી આપણે જોવા જઈએ તો 22,568.95 એટલે 569 69 22,569 ઉપર ઓપન થઈ. ત્યાંથી પછી વધીને 613, ઘટીને 508 અને બંધ 545. હવે હાઈ લો જોવા જઈએ તો 100 પોઈન્ટનો ફેર છે, 105 પોઈન્ટનો. હવે આ 105 પોઈન્ટ ને આપણે ઇન્ટ્રાડેમાં જોવા જઈએ તો ડઝન્ટ મેટર, મીન્સ કઈ ફેર જ નથી. કારણ કે પહેલી 15 મિનિટ બી હું લેટ ગો કરું, પહેલી કલાક તો લેટ ગો નથી કરતો, પણ આ કેસમાં હું પહેલી 15 મિનિટ લેટ ગો કરું તો મને હાઈ સીધો આવી જાય છે 576 નો. તો 576 હાઈ, અને છેલ્લી 15 મિનિટ હું લેટ ગો કરું તો લો મને દેખાય છે 516. તો 576 516 that is equal to only 60 points. હવે 60 પોઈન્ટની મુવમેન્ટ અને નિફ્ટી તમારી 22,500 ની ઉપર. तो आज तो वो बोलते हैं ना, बहुत बड़ी नाइंसाफी है. और ये नाइंसाफी सिर्फ एक दिन की नहीं है, पिछले 7 दिन से चल रही है, 7 हफ्ते से चल रही है. ऐसा भी अगर मैं कहूं तो कोई गलत बात नहीं है. मूवमेंट જ નથી માર્કેટમાં. આનો મતલબ એ થાય છે કે માર્કેટમાં જે પણ વ્યક્તિ છે, હું થોડો પોઝ લઈને એટલે કહેતો હતો કે આઈ વોઝ જસ્ટ થિંકિંગ કે હું ટ્રેડર કહું, ઇન્વેસ્ટર કહું, સ્કાલ્પર કહું, ઓપરેટર્સ કહું, શું કહું, એટલે ટૂંકમાં વ્યક્તિ કહી દીધું મેં કે માર્કેટમાં જે વ્યક્તિઓ છે, આઈ થિંક એમના પાસે બી કોઈ દિશા નથી, કોઈ દિશા નથી. ગઈકાલે મેં જેમ તમને વાત કરી, થોડા ઘણા એક્ઝામ્પલ્સ મેં આપ્યા કે ભાઈ ઉત્તરાયણ ને હોળી ને વગેરે. અહીંયા તમે જુઓ તો હું વીકલી ચાર્ટ અત્યારે ખોલીને બેઠો છું, તો વીકલી ચાર્ટમાં આઈ કુડ સી ફ્રોમ ઓક્ટોબર, નોટ ઇવન ઓક્ટોબર, યસ ઓક્ટોબર જ લેવું પડે મારે, યસ ઓક્ટોબર 11-10 ઓક્ટોબર એ સપ્તાહ, એ વખતે હાઈ માર્કેટમાં બન્યો તો 25,234 નો, 25,234. કઈ તારીખે? 11-10, સપ્તાહની વાત કરું છું. અને એઝ ઓન ટાઈમ મીન્સ હું લાસ્ટ વીકની વાત કરું તો વી આર 22,795 ઓન ધ ક્લોઝિંગ બેસિસ. 795 એટલે 800 ગણીએ, અને અહીંયા હું 25,200 ગણું, રાઈટ? તો હવે તમે વિચાર કરો, 25,223 2,400 પોઈન્ટ. સત્તા કેટલા થયા? 4, 3, 7, 10,
12, 14, 15, 15 ને 4, 19, 20, 21. આપણે 21 વીક ગણીએ, 20 વીક ગણીએ. Now 2400.20 weeks. 2400.20 सप्ताह. बहुत सिंपल है. 120 points. 120 points per week. તમારી મૂવમેન્ટ છે નિફ્ટીમાં. ડેલી બેસિસ ઉપર લેવા જઈએ તો ડિવાઇડેડ બાય 5, 25 પોઈન્ટ્સ. હવે 25 પોઈન્ટ્સમાં તમે શું ટ્રેડ કરવાના? એટલે ટૂંકમાં ઇન્ટ્રાડે ટ્રેડર્સ માટે તો માર્કેટ છે જ નહીં. જે રીતના ચાર્ટ સંકેત આપે છે તો ના, નથી. This is not meant for intraday. પોઝિશનલ ટ્રેડર્સ માટે ઓકે, આઈ કેન કન્સિડર કે યસ આ માર્કેટ છે, પણ માર્કેટમાં બી પોઝિશનલ ટ્રેડર માટે બી જે હિંમત કરીને વેચી જાય છે, હવે એવરીબડી ડઝન્ટ ટ્રેડ ઇન ફ્યુચર્સ, બરાબર? ફ્યુચરમાં બધા કામ નથી કરતા, મોસ્ટલી બધા ઇન્વેસ્ટર્સ છે ઇક્વિટીમાં જ કરતા હોય છે. કઈ રીતના વેચી જાય? માથે તો વેચી નથી શકતા. એટલે ટૂંકમાં જે વસ્તુ લીધી છે એ વેચો. નુકસાનમાં હોય તો કોણ વેચે છે? નોર્મલી નોબડી, મીન્સ નોટ નોબડી, બટ મેજોરિટીમાં કહીએ તો ના. ડેટા સજેસ્ટ કરે છે કે રિટેલર્સ દે આર keeping on increasing their long position. ડેટામાં તો રિટેલર્સ જ તેજીમાં છે. એફઆઈઆઈ તો હજી 5 મહિના થઈ ગયા. ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, 5 મહિનાથી કન્ટિન્યુઅસ એફઆઈઆઈ ની પોઝિશન 80% પ્લસ શોર્ટ છે. ડેટા કે છે, હું નથી કહેતો. ગઈકાલે પણ બંધમાં 80% શોર્ટ છે એફઆઈઆઈ. નો ડાઉટ ગઈકાલે એમના જે ફિગર્સ આવ્યા છે બહુ ઓછા આવ્યા છે. આજે પોઝિટિવ આવશે. તમે કહેશો આજે પોઝિટિવ આવશે, હરેશભાઈ કાલે ઓછા હતા આજે. અરે ભાઈ, પોઝિટિવ આવશે. કેમ પોઝિટિવ આવશે એ તો જાણો. એમએસસીઆઈ ઇન્ડેક્સ નું રીશફલિંગ છે. જ્યાં એચડીએફસી બેંક, તમારી આઈસીઆઈસી બેંક, બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેમનું વેટેજ ઘટશે, અમુકમાં વેટેજ વધશે. તો એમએસસીઆઈ ઇન્ડેક્સ ને જે રીશફલ થઈ રહ્યું છે ત્યાં એફઆઈઆઈ ને એમનું કામ કરી જશે. તો યુ મે સી સમ મુવમેન્ટ. માર્કેટ ગિફ્ટ નિફ્ટી જે સંકેત આપે છે કઈ બહુ સારા સંકેત નથી આપતા. સેબીના નવા ચેરમેન અપોઇન્ટ થયા છે. આવી રીતે વેલકમ. હી ઇઝ અ ગુડ પર્સન, નોલેજેબલ પર્સન. ગુડ પર્સન એટલે મારે કે એમના સાથે મિત્રતા નથી, બટ નોલેજેબલ પર્સન છે. એમના પાસે જ્ઞાન છે. કોઈ બી ટોમ ડિક એન્ડ હેરીને જગ્યા નથી આપી, ખુરશી નથી આપી. જવાબદાર વ્યક્તિને ખુરશી આપી છે. તો કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યારે આટલા સારા સ્ટેપ્સ લેવામાં આવતા હોય છે અને છતાં પણ માર્કેટમાં તમને સેન્ટિમેન્ટ, ફિગર્સ તમને ક્યાં પોઝિટિવ જોવા નથી મળતા. મેઇન સૂત્રધાર કોણ છે? તો મેઇન સૂત્રધાર છે તમારી મની ફ્લો, કેશ ફ્લો. કેશ જ નથી માર્કેટમાં. જાન્યુઆરી મહિનામાં we were around 3.7 lakh short till ગઈકાલ સુધી. we are 1.7 lakh cash short. લિક્વિડિટી નથી, શોર્ટેજ છે બેંકોમાં. આજે સરકાર $10 billion ફોરેક્સ સ્વેપ કરશે. $10 million. $10 million means that will around $1 કિંમત આપણે 86.80 એટલે 87 હું મેક્સિમમ ગણું. કેમ કે અહીંયા જયારે સ્વેપ થશે તો ઇટ વિલ બી ઓપ્શન થ્રુ ઓપ્શન છે. એટલે જે બેંક ઓછામાં ઓછા ભાવે આરબીઆઈ ને ડોલર આપશે, આરબીઆઈ ત્યાંથી લેશે અને એમને રૂપિયો આપશે. So that will, okay, whatever amount, 87, 86, 50, 86, 87, હું આ બે ફિગર ગણું, 86, 87, ચલો 86 માં કે 87 માં.
તો 1.7 માંથી 87 મીન્સ સ્ટીલ 50%. હજી લિક્વિડિટી ક્રંચ છે, હજી સ્ટેપ્સ લેવાની જરૂર છે. હવે શિવન, તમે મને પૂછશો કે આ ફોરેક્સ સ્વેપ શું છે? ફોરેક્સ સ્વેપ એક એ છે કે આરબીઆઈ પાસે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ હોય છે. આપ જોશો તો હમણાં છેલ્લા જરા યુએસના પ્રેસિડેન્ટ ચૂંટાઈને આવ્યા ટ્રમ્પજી, ત્યારથી આપણા પૈસા રૂપી જે છે એ ડીવેલ્યુ થયો છે. 83 રૂપિયાનો જે રૂપિયો હતો, $1.83, એ વધીને ગયો તો 88 રૂપીસ, વિચ વોઝ ગુડ ફોર એક્સપોર્ટર્સ બટ ઇમ્પોર્ટર્સ માટે ખરાબ. અને આપણો દેશ જે છે એ બેસિકલી ઇમ્પોર્ટ ઓરિએન્ટેડ કન્ટ્રી છે, એટલે આપણા દેશ માટે આ વસ્તુ ખરાબ હતી. ગવર્મેન્ટે આરબીઆઈ ને રિક્વેસ્ટ બી કરી હતી, જેને મેં ચર્ચા કરી, અને ઇનિશિયલી ના, બટ યસ, આરબીઆઈ ઇન્ટરવેન. અને આપણું જે ફોરેક્સ રિઝર્વ which had crossed 700 figure, a very good figure, 700 થી ઉપર આપણે જતા રહ્યા હતા. આજે આ ડોલરને કંટ્રોલ કરવા માટે કે 88 થી 86.85 કે વોટ એવર ફિગર ઇટ ઇઝ ટુડે, એ લાવવા માટે વી હેવ સ્પેન્ડ $100 million. એ 700 થી 600 થઈ ગયું. તો ડોલર આરબીઆઈ એ સપ્લાય કર્યો છે, એટલે એ સપ્લાયના કારણે આજે તમારો રૂપિયો જે છે થોડોક મજબૂત રહ્યો છે. હવે આરબીઆઈ ની બી ડોલર તો જોઈએ છે, એવું તો છે નહીં કે ભાઈ આરબીઆઈ કેન સિટ સાયલેન્ટ. આરબીઆઈ ને બી ડોલર જોઈએ છે. તો આમાં શું ડોલર મીન્સ આરબીઆઈ કરી રહી છે કે આપણી દેશની જે બેંકો છે, નેશનલાઇઝડ, પ્રાઇવેટ, જેમ કે એસબીઆઈ કહો કે આઈસીઆઈ, એક્સિસ વગેરે વગેરે, એમના પાસે ડોલર્સ હોય, એ બી એક્સચેન્જીસ કરતા હોય છે. તો એમને પૈસાની ફંડની જરૂર છે, એટલે આરબીઆઈ એમના પાસેથી ડોલર લઈ લેશે. આજે નક્કી કર્યું છે કે $10 બિલિયન આરબીઆઈ એમના પાસેથી ડોલર લેશે, એટલે એમનું ફોરેક્સ રિઝર્વ જે છે એ સ્વાભાવિક વસ્તુ છે, એ વધશે. અને ત્યાં એ વધશે, અને આરબીઆઈ વિલ પાર્ટ અવે વિથ કેશ, એટલે ઇન્ડિયન કરન્સી. એટલે બેંકોને લિક્વિડિટી આવી જશે, બટ ધેટ મેક્સિમમ વિલ અમાઉન્ટ ટુ 86 or 87 lakhs. So still we are short. Yeah, we are not surplus. પણ આ એક પોઝિટિવ સ્ટેપ તો છે. બીજો પોઝિટિવ સ્ટેપ છે કે જે લોન આપતા હતા, મીન્સ પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન્સ વગેરે વગેરે, ત્યાં માઇક્રો ફાઇનાન્સમાં જે પહેલા 125% તમારે મૂકવું પડતું હતું સિક્યોરિટી, એ હવે 25 બેસિસ પોઈન્ટ થી ઘટાડી દીધું છે, મીન્સ ઇટ હેઝ કમ ડાઉન ટુ 100. બટ ધેટ વિલ બી ગુડ ફોર ધ માઇક્રો ફાઇનાન્સ કંપનીઝ. ટૂંકમાં આરબીઆઈ, ગવર્મેન્ટ કો, રેગ્યુલેટરી બોડીઝ કો સ્ટેપ્સ લઈ રહ્યા છે, માર્કેટમાં સંકેત દેખાડી રહ્યા છે કે ભાઈ અમે કરી રહ્યા છે, બટ માર્કેટ હેઝ ટુ એક્સેપ્ટ. અને હવે એક સમય એવો આવશે કે જ્યાં એફઆઈઆઈ પણ રિયલાઇઝ કરશે. એફઆઈઆઈ બી રિયલાઇઝ કરશે. આઈ ડોન્ટ નો, બટ ધ સેન્સેક્સ, નોર્મલી આઈ ડોન્ટ ફોલો સેન્સેક્સ, તો હું અત્યારે એક નજર સેન્સેક્સ ઉપર બી નાખી રહ્યું છું, 74,000. યા, તો 74,600 નું બંધ છે સેન્સેક્સમાં. ગોલ્ડ કરતા સસ્તું થઈ ગયું નહીં શિવમ? સોના કરતા સેન્સેક્સ સસ્તું થઈ ગયું છે. સોનું મોંઘું છે, 85,000, અને સેન્સેક્સ 74,000. આજે નિફ્ટી તમને 150 પોઈન્ટ નીચે દેખાડે છે, તો ઇન કેસ અગર 150 પોઈન્ટ નીચે ઓપન થાય તો તમારા 500 પોઈન્ટ એટલે 74,000 યસ આવી જશે. તો સેન્સેક્સ ગોલ્ડ કરતા સસ્તો છે, ઓર ગોલ્ડ ઇઝ એક્સપેન્સિવ. આ બી એક માપદંડ હોય છે. સી, ડિફરન્ટ પીપલ, ડિફરન્ટ સ્ટ્રેટેજી, રાઈટ? તો આપણે બધી સ્ટ્રેટેજીની ચર્ચા કરવાની છે. આપણે અહીંયા તો એવું તો છે નહીં કે હું કોઈ એક જ વ્યક્તિને લઈને હું વાત કરી રહ્યો છું. મારે તો બધા સાથે બધાનું દિમાગ જોવાનું છે કે કોણ શું વિચારે છે. તો આ જે સંકેત છે 74,000 ને 85,000, અને આ 74,000 જો હજી ઘટી જાય, મે બી 72,000 સમથિંગ આવી જાય, તો ક્વાઇટ પોસિબલ એમને ભારતીય માર્કેટ, એફઆઈઆઈ ને
હવે FII ડઝન્ટ મીન US એન્ડ યુરોપ એન્ડ જર્મની, આ તમે સમજી લેજો. મોરેશિયસ બી એમાં આવી જાય છે. તો કહેવાનું એની મીન્સ એની એન્ટિટી આઉટસાઇડ ઇન્ડિયા ઇઝ FII, રાઈટ? તો કહેવાનો મતલબ એ છે કે ધીરે ધીરે સંકેત તમને મળે છે, દેખાઈ રહ્યા છે કે વી આર હેડિંગ મોર ટુવર્ડ્સ બાય ઓન ડિક્લાઇન સોર્ટ ઓફ એરિના. બરાબર, તમે એક ગ્રાઉન્ડ છે તો ગ્રાઉન્ડમાં એક એરિના છે કે જ્યાં તમે તેજીમાં છો, એક એરિના છે કે તમે વચ્ચે છો, બીજો એરિના છે કે તમે મંદીમાં છો, મીન્સ યુ વોન્ટ ટુ બી ઓન ધ સેફર સાઇડ. મંદી હવે બહુ થઈ ગઈ, તો વી આર ઇન ટુ દેટ એરિના કે પોસિબિલિટી કે એક બાઉન્સ આવે. સવાલ છે બાઉન્સ અત્યારથી આવે છે, બાઉન્સ અઠવાડિયા પછી આવે છે. ટાઈમિંગ એ જ્યોતિષ જ કહી શકે, જેમને આમાં સમજ પડતી હોય. કેમ કે આના અંદર બી ફરી પાછો જે હું વચ્ચે એસ્ટ્રોલોજર ને બી હું મળ્યો, મેં કીધું યાર તમે મને બતાવો તમારા કે ગેમ થેરી કરવું હોય તો તમારે આ બધા કોન્સ્ટેલેશન્સ ને વગેરે વગેરે જોવું પડતું હોય છે. તો ત્યારે હું ત્યાં જઈને એમને પૂછું ભાઈ શું છે આમાં, મને સમજાવો. તો કે હરેશભાઈ બહુ ડિફિકલ્ટ હોય છે, કારણ કે નિફ્ટીમાં 50 કંપની છે, એટલે 50 કંપનીઓના મુહૂર્ત ને બધું જોવાનું હોય. તમે એક વ્યક્તિનું જ્યારે તમે જોવા જાઓ તો વ્યક્તિમાં એક જ બર્થ ટાઈમ હોય, એક જ જગ્યા હોય, રાઈટ? તો તમારે એકને જ શોધવાનું છે. ત્યાં બી અમે 100% સાચા નથી હોતા. ત્યાં બી અમે એમ કહીએ છીએ કે ભાઈ અમારો સક્સેસ રેશિયો 70 to 90%. તો અહીંયા તો 50 કંપની છે તમારી નિફ્ટીમાં. रिलायंस कुछ और बोलेगा तो स्टेट बैंक ऑफ इंडिया कुछ अलग बोलेगा, तो ICICI कुछ अलग बोलेगा, सिप्ला कुछ अलग बोलेगा, मारुति कुछ अलग बोलेगा, राइट? આ બધી વસ્તુ છે. તો એસ્ટ્રોલોજીકલ ઇઝ ડિફિકલ્ટ. યા ટ્રેન્ડ ચેન્જ વગેરે વગેરે ઘણી બધી વાતો થતી હોય છે કે ભાઈ આ ડેટ છે વગેરે. ધ ઓનલી થિંગ ઇઝ હાઉ ટુ ઇન્ટરપ્રેટ. હું આ પોઈન્ટ ઉપર આવ્યો છું, તમને એમ લાગતું હશે કે હું જ્યોતિષ ઉપર ક્યાં આવી ગયો. ધ થિંગ ઇઝ હાઉ ટુ ઇન્ટરપ્રેટ. તો મેં આપને એક તારીખ આપી હતી, 24 તારીખ, રાઈટ? 24 તારીખ વોઝ માય ડેટ. અને મેં કીધું તું 2-3 દિવસ આગળ પાછળ. આપણે 24 તારીખ ઉપર આવી જઈએ તો 24 યસ, 24 તારીખે માર્કેટે લો બનાવ્યો છે 22,518. આપ જોઈ લો. તો નોર્મલી બધાના સ્ટેટમેન્ટ એવા આવતા હતા કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ 22,800 ને 22,500. આપ 21 તારીખ જોઈ લો, another important date which we were discussing, that was 21st. So 21st and 24th. 21st માં નિફ્ટી પહેલી વાર 22,800 ની નીચે બંધ આપી. તો 22,800 ની ઉપર જ્યાં સુધી નિફ્ટી ટ્રેડ થતી હતી, મીન્સ ઇટ હેડ બાઉન્સ નંબર ઓફ ટાઈમ્સ. ઘણી વખત એ ત્યાંથી બાઉન્સ કરી ગઈ છે. આઈ થિંક 6 કે 7 કે 8 ટાઈમ ત્યાંથી બાઉન્સ કરતી હતી. મીન્સ ટિલ ધેટ ટાઈમ ઇટ વોઝ પોઝિટિવ એરિયા, પોઝિટિવ ટ્રેન્ડ હતો ત્યાં. તો જ્યાં સુધી હવે તમે ફરી પાછા 22,800 ની ઉપર નહીં આવો ત્યાં સુધી તો તમે ડાયલામામાં છો. ધેટ ડઝન્ટ મીન કે 22,800 ની ઉપર આવી ગયા તો તમે તેજીમાં આવી ગયા, એ પણ તમે ના ગણતા અત્યારે. હા, એક પોસિબિલિટી છે, એક હોપ છે. 22,821 તારીખે જે બ્રેક થયો છે એના નીચે 3 દિવસ રાખ્યું છે, 22,500 સુધી લાયા છે. મે બી 22,200 સુધી બી લાવી દે, ગુડ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ત્યાં સુધી બી લાવી દે. અને ધીસ બીકમ્સ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. અને આજથી કે કાલથી મે બી આ નવી સિરીઝમાં ધ સીન્સ કેન ચેન્જ, સિનેરિયો ચેન્જ થઈ શકે છે. એવું બી થઈ શકે છે કે 21 તારીખનો જે દિવસ હતો એ ટ્રેન્ડ ચેન્જ ડેટ હતો, 21st, રાઈટ? તો 21st માં ટ્રેન્ડ ચેન્જ ડેટ હતો. આ ટ્રેન્ડ ચેન્જ બી કહેવાય, કેમ કે 22,800 ની નીચે પહેલી વાર એને બંધ આપ્યું છે. ભલે 5 પોઈન્ટ નીચે બંધ આપ્યું હતું, 22,795.
ટ્રેન્ડ ચેન્જ થઈ ગયો. હવે તમે સમજો આને ઇન્ટરપ્રેટ તમે કઈ રીતના કરો છો એ જોવાનું છે. 22,800 સુધી તેજી હતી, તો તમને 22,800 સુધી તમારો ટ્રેન્ડ તેજીનો હતો. ભલે તમને માર્કેટમાં મંદી દેખાય છે ઓક્ટોબર મહિનાથી, બટ સ્ટીલ યુ વર ઇન ધ બુલ માર્કેટ. 21 તારીખ પછી બીકોઝ ઇટ હેઝ ક્લોઝ બિલો 22,800, 22,800 ની નીચે બંધ આપ્યું છે. તમને અહીંયા ટ્રેન્ડ ચેન્જ આપ્યું છે. હવે 22,800 ની નીચે જો બંધ આપી દીધું છે, તો હવે તમારો માર્કેટ રોજ ગેપ ડાઉન થઈને પછી પોઝિટિવ થશે. તો આને સમજવું કઈ રીતના ઇન્ટરપ્રેટ, કારણ કે આપણે રિટેલર્સ છીએ, આપણે તેજીમાં વધારે બેઠા છીએ, એફઆઈ કરતા વધારે તેજીમાં બેઠા છીએ, તો આપણે તો એમ જ સમજીએ તેજી એટલે માર્કેટ ગેપ અપ થાય અને માર્કેટ ઉપર જ જાય. માર્કેટ 200 પોઈન્ટ નીચે ખુલે ને 50 પોઈન્ટ ઉપર આવે તો શું એને તેજી નહીં ગણવાની? 200 પોઈન્ટ નીચે ખુલે, 100 પોઈન્ટ ઉપર જાય નીચેથી, જ્યોતિષ કે ગેન તો એમ કે જો આ પોઝિટિવ થાય, કેમ કે ઓપન કરતા તો ઉપર છે ને. હાઉ ટુ ઇન્ટરપ્રેટ ડિફિકલ્ટ. તો માર્કેટ એક એવા સિનારીઓમાં છે, डिफिकल्ट टू अंडरस्टैंड. 100 बात की एक बात अगर मैं करने जाऊं, पैसो बोले છે. આપણા ગુજરાતમાં આઈ થિંક એક ગીત પણ આવેલું, પૈસો બોલે છે. સ્ટોક માર્કેટમાં પણ પૈસો જ બોલે છે, પૈસા સિવાય બીજી કઈ વસ્તુ બોલતી નથી. જે દિવસે અહીંયા પૈસો આવશે, એ પૈસો ગ્રીન ડોલર હોય કે ઇન્ડિયન રૂપીઝ હોય કે વોટ એવર ફોર્મમાં આવે, તો જે દિવસે મની ફ્લો ઇન્ડિયન માર્કેટમાં આવશે શિવમ, માર્કેટ અગેન બુલ રન થશે. હા, સરકાર પ્રયત્ન કરી રહી છે, સરકાર બહુ સારી રીતે પ્રયત્ન કરી રહી છે. અમુક ટાઈમે તમને सक्सेस મળે, અમુક ટાઈમે તમને सक्सेस. देखो, जो काम करता है वही भूल करेगा, काम नहीं करेगा वो भूल क्या करेगा, राइट? તો આપણે ભૂલને નજરઅંદાજ કરો. કામ થાય છે ને, અગત્યની વસ્તુ એ છે. પ્રોડક્ટિવ કામ થાય છે ને, અગત્યની વસ્તુ એ છે. થોડા ડિલે હોગા પર કામ હોગા, અચ્છા હોગા. તો માર્કેટમાં આગળ જઈને કદાચ દેખાય છે અમુક ઇન્સ્ટ્રુમેન્ટ્સ મેં કાઢ્યા છે કે જે આવા મીન્સ ટ્રેન્ડમાં પણ ક્યાંક છે. એની ચર્ચા આપણે આવતીકાલે કે નેક્સ્ટ શોઝમાં આપણે કરીશું. માર્કેટમાં સ્ટીલ હું કહું, કોશિયસ અપ્રોચ સાથે માર્કેટમાં તમે પોતાનું ઇન્વોલ્વમેન્ટ રાખજો. આજે કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી નથી, તો છતાં બી કહી દઉં કે મારું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ નથી સ્ટોક માર્કેટમાં. ફરી મળીશું. થેન્ક યુ. આભાર આપનો અમારી સાથે જોડાયા હતા બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.